નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સુંદરકાંડ અને મેનેજમેન્ટ. હનુમાનજી મહારાજ માતા સીતાની શોધ માટે કરેલા ભગીરથ કાર્ય અને ત્યારબાદ પ્રભુ શ્રી રામ સાથેનું એમનું મિલન અને યુદ્ધ માટેની રણનીતિ તૈયાર કરવાની વાત. જાંબુવંતજી તમામ પ્રકારની વાતો પ્રભુ શ્રી રામને કહે છે, ત્યારે હનુમાનજી માત્ર ચૂપ રહે છે, કશું બોલતા નથી. એમને ખબર છે કે આગામી 30 દિવસ પછી એક ભીષણ યુદ્ધ થવાનું છે રામ રાવણનું. એમાં હજારો રાક્ષસો નો વધ થવાનો છે. આ ભૂમિ ઉપરથી પાપનો નાશ કરવાનો છે. એને માટે પ્રભુ શ્રી રામે અવતાર લીધો છે. રાવણને મોક્ષ આપવાનો છે અને ત્યાર પછી રામ રાજ્ય આવવાનું છે. રામ રાજ્યના બીજ જે રોપાય છે એ ભગવાન શ્રી રામના 14 વર્ષના વનવાસના અંતિમ તબક્કામાં માતા સીતાનું અપહરણ થાય છે ત્યારથી રોપાય છે અને રાવણનો વધ કર્યા પછી રામ રાજ્યની સ્થાપના થાય છે. મિત્રો, બાબા તુલસીદાસજીએ લખેલી રામચરિત માનસની ચોપાઈઓના સુંદરકાંડમાં જે મેનેજમેન્ટની વાત આવે છે એની આપણે વિશદ ચર્ચા કરીએ છીએ. ત્યારે આવો આગળ નવી ચોપાઈઓ જોઈએ અને એનો અર્થ અને સંદર્ભ સમજવાનો પ્રયત્ન કરીએ. શાખા મુગ કે બડી મનુસાઈ, શાખા તે શાખા પર જાઈ, નાધિ સિંધુહા ટકપુર જારા, નિશિચર ગન વિધિ વિપિન ઉજારા, સો સબ તવ प्रताप रघुराई, नाथ न कछु मोरी प्रभुताई, ता कहु प्रभु कुछ अगम नहीं, जा पर तुम अनुकूल, तो प्रभाव बड़वा नलही, जारी सकई खलु तूल, नाथ भगति अति सुखदायनी, देह कृपा करि अनपायनी, सुनि प्रभु परम सरल कपिबानी, एव मस्तु तब कहेउ भवानी. हनुमानजी महाराज भगवान श्री राम ने कहे छे કે પ્રભુ, અમે તો વાનર જાતિના છીએ અને અમારું કામ વૃક્ષની એક ડાળી પરથી ફળ ખાય અને બીજી ડાળી પર કૂદવાનું છે. અમે આ પૃથ્વી ઉપરના ક્ષુલક જીવ માત્ર છીએ જે વૃક્ષ, વેલા, પાંદડા અને ફળ આવી બધી વનસ્પતિઓ ખાય અને અમારું જીવન નિર્વાહ ચલાવીએ છીએ. પરંતુ પ્રભુ, આપની કૃપાને કારણે, અહીંયા હનુમાનજી મહારાજની સરળતા જુઓ કે પ્રભુ, તમારી કૃપા અને તમારા આશીર્વાદને કારણે હું આટલો વિરાટ જે સમુદ્ર છે એને પાર કરી શક્યો અને લંકાની અંદર જઈ અને માતા સીતાની શોધ મેળવી શક્યો, સાથે સાથે લંકા દહન પણ કર્યું. આ બધી જ તમારી કૃપા છે. કંપનીની અંદર કામ કરતા કર્મચારીની સાચી ઓળખ એ છે, એનું પદ કે હોદ્દો કયો છે એ મહત્વનું નથી, પરંતુ એ કઈ કંપનીમાં કામ કરે છે, કઈ કંપનીનું પ્રતિનિધિત્વ કરે છે, એની જે ગુડવિલ છે એ એની સાથે ચાલે છે અને એના કારણે એને સામેની કંપનીની અંદર કે અન્ય જે કંપનીઓ છે, એની હરીફ કંપનીઓ છે, એમાં સન્માન મળતું હોય છે. ક્યારેય કોઈ વ્યક્તિ કે હોદ્દાનું સન્માન નથી હોતું, પરંતુ એની પાછળ જે ટેગ લાગેલું હોય છે કંપનીનું, એ એનું સન્માન છે. નાનામાં નાનો કર્મચારી હોય કંપનીનો, પરંતુ એની ઓળખ એ કંપનીના કર્મચારી તરીકેની છે અને એ જ ખૂબ મહત્વનું છે. જ્યારે પણ તમને કોઈ સન્માન મળે અથવા તો કોઈ વિશિષ્ટ ઓફર મળે નોકરીની, એક જગ્યાએથી બીજી જગ્યાની, અથવા તો તમને કોઈ પણ જગ્યાએ મહત્વનું સ્થાન આપવામાં આવે,
તો મિત્રો હંમેશા એ યાદ રાખજો કે તમારી જે માતૃ સંસ્થા છે, તમે જેના વતી કામ કરો છો, એની જે ગુડવિલ છે એના આધારે અને તમારા પરફોર્મન્સના આધારે તમને આવા પ્રકારની ઓફરો મળતી હોય છે, આવા પ્રકારનું સન્માન મળતું હોય છે. અને પ્રત્યેક વ્યક્તિને પોતાનું સન્માન થાય એ ગમતું જ હોય છે. ખુશામત તો ઈશ્વરને પણ ગમે છે. એટલે વાતનો ટૂંકસાર એટલો જ છે કે તમારી શક્તિ ગમે એટલી હશે, ગમે એટલો તમારામાં પાવર હશે, પરંતુ તમને જે કંઈ સન્માન અને માન મળે છે એ તમારી કંપનીની ગુડવિલને કારણે મળે છે, માર્કેટમાં તમે કરેલી મહેનતને કારણે મળે છે, તમારા બળ, બુદ્ધિ અને ચાતુર્યને કારણે મળે છે, તમારી વાકછટાને કારણે મળે છે, તમારી આવડતને કારણે મળે છે, તમારી કોમન સેન્સ અને સામેના વ્યક્તિને રિસ્પેક્ટ આપવાની જે વાત છે, તમારા જે સંસ્કાર છે એને કારણે મળે છે. આટલું મોટું રામ કાર્ય કર્યા પછી પણ હનુમાનજી મહારાજ તદ્દન સરળ રહે છે. આ બહુ જ મોટો ગુણ છે અને આ ગુણને કેળવવો ખૂબ જ અઘરો છે. જ્યારે વ્યક્તિ મેં કર્યું એવું કરવા લાગે ત્યારે સમજી લેવાનું કે આ વ્યક્તિમાં એના કાર્યના સંપન્ન થયા પછી અભિમાન આવી ગયું છે, અથવા તો એ વ્યક્તિગત રીતે એવું માને છે કે મારા સિવાય આ કાર્ય કોઈ કરી જ ન શકે, આ શક્ય જ નથી. પરંતુ હનુમાનજી મહારાજની સરળતા જુઓ કે એ પ્રભુ શ્રી રામને એમ કહે છે કે અમે તો ક્ષુલક વાનર છીએ અને એક શાખા પરથી બીજી શાખા ઉપર જઈ અને ફળફૂલ ખાવાવાળા છીએ, પરંતુ નાથ તમારી કૃપાને કારણે આ ભગીરથ કાર્ય થયું છે. તમારે થેન્કલેસ નથી થવાનું, થેન્કફુલ થવાનું છે તમારી કંપની પ્રત્યે કે તમને આટલું પ્લેટફોર્મ આપે છે, તમને એક ઓળખ આપે છે, તમને રોટલો આપે છે તમારી કંપની. એના માટે થેન્કલેસ નથી થવાનું, થેન્કફુલ થવાનું છે અને ઈશ્વરનો આભાર માનવાનો છે કે આ 800 કરોડની વસ્તીમાં કંપનીએ તમારી પસંદગી આ કાર્ય માટે કરી છે. ઘણા બધા વાનરો હતા રામજીની સેનામાં, તો નલ, નીલ, અંગદ, જાંબુવન જે રીછ હતા, હનુમાનજી મહારાજ, સુગ્રીવ એ પણ બળવાન હતા, એ પણ શક્તિશાળી હતા, અંગદ એ પણ શક્તિશાળી હતા. પરંતુ એ બધાની વચ્ચેથી ભગવાનના દૂત તરીકે હનુમાનજી મહારાજની પસંદગી થાય છે અને એ મનોજવમ મારુત તુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠમ વાતાત્મજમ વાનર યુથ મુખ્યમ શ્રીરામ દૂતમ શરણમ પ્રપદ્યે. એટલે કે પવન જેટલી એમની ગતિ છે, મનોજવમ મારુત તુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠમ, એટલે ઇન્દ્રિયો ઉપર જેમણે વિજય મેળવેલો છે અને બુદ્ધિમતામાં વરિષ્ઠ છે, એમની પસંદગી રામ કાર્ય માટે થાય છે. કંપની જ્યારે પણ તમને કોઈ જવાબદારી સોંપે ત્યારે આ વસ્તુ યાદ રાખજો કે તમારામાં એક તત્વ જુએ છે કંપની, અથવા તો કંપનીના બોસ કે તમારી લાયકાત જુએ છે, પછી જ તમને જવાબદારી સોંપે છે. એટલે સરળતાથી રહેવું કાર્ય સંપન્ન થયા પછી પણ અને થેન્કફુલ રહેવું, એ જ આ ચોપાઈઓનો અર્થ અને મર્મ છે. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.